પુણ્યનું પોષણ ને પાપનું શોષણ એટલે પર્વાધિરાજ પર્યુષણ. આપના જીવનમાં શાંતિ, કરુણા અને આધ્યાત્મિક વિકાસ અર્પે તે ભાવનાર્થે શ્રી હાલારી વિશા ઓસવાળ જ્ઞાતિના સમગ્ર વિશ્વમાં વસતા તપસ્વીઓની ભૂરી ભૂરી અનુમોદનાનું સુકૃત કાર્ય હાથ ધર્યું છે. તપસ્વી અમર રહો, તપસ્વીનો જય જયકાર. આ તપસ્વીઓની અનુમોદનાનો જયઘોષ કરવાનો લાભ આ વર્ષે શ્રી હાલારી વિશા ઓસવાળ આદિજીન સેવા ટ્રસ્ટ કસ્તુરધામ પાલિતાણા સંસ્થા દ્વારા લેવામાં આવેલ છે. હાલારના 400 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ આચાર્ય બનનારા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કુંદ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરાર્થ વત્સલ પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ તથા લઘુ ગુરુ બંધુ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય હેમ પ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા ને આશીર્વાદથી શ્રી શત્રુંજય તીર્થ પાલિતાણાની ભૂમિ પર શ્રી હાલારી વિશા ઓસવાળ આદિજીન સેવા ટ્રસ્ટની સ્થાપના 21 વર્ષ પૂર્વે થઈ હતી. મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જયંતીલાલ સોજપાર ચંદરિયા આદિ 5 ટ્રસ્ટીઓની નિમણૂક થઈ અને આ ટ્રસ્ટની શુભ શરૂઆત થઈ. આ ટ્રસ્ટનું સૌ પ્રથમ સોપાન માતુશ્રી કસ્તુરબેન દેવશી ગોસરાણી પડાણા નાયરોબીએ મુખ્ય દાતાશ્રી તરીકે લાભ લીધો ને નામકરણ થયું કસ્તુરધામ. પૂજ્ય વયોવૃદ્ધ સાધુ સાધ્વીજી ભગવંતની સેવા વૈયાવજ ભક્તિ કરવાના હેતુથી જેનું નિર્માણ થયું. આજે આ ટ્રસ્ટના નેજા હેઠળ કસ્તુરધામ, નીલમ વિહાર, કસ્તુરબા સમતાલય, કસ્તુરનગર 4 સંકુલોનું સંચાલન દેવગુરુની કૃપાથી ખૂબ જ સુંદર રીતે ચાલી રહેલ છે. અહીં માનનીય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતીલાલ સોજપાર ચંદરિયા, ટ્રસ્ટી શ્રી રમણીકલાલ જેઠાલાલ ચંદરિયા, રાજેશભાઈ પ્રેમચંદભાઈ ખીમશિયા, અમૃતલાલ નાથાલાલ માલદે, ભાગેશભાઈ જયંતીલાલ ચંદરિયા, દીપેશભાઈ કાંતિલાલ દોઢિયા, અમિતભાઈ કીર્તિભાઈ હરિયા ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે. આ વિશાળ સંસ્થાએ વિશાળ હૃદયે શ્રી હાલારી વિશા ઓસવાળ જ્ઞાતિજનોની વૈશ્વિક સ્તરે અનુમોદના કરવા દાનની જોડી ખુલ્લી મૂકી છે. આ તપસ્વીઓને અંતરથી અનુમોદના પાઠવવાનું માધ્યમ કમ્યુટરી સિટી. તપસ્વીઓએ નામ નોંધાવવા આપનું પૂરું નામ, ગામનું નામ, તપનું નામ લખીને આ નંબર પર મોકલવાના રહેશે અથવા બારકોડ સ્કેન કરી વોટ્સએપના માધ્યમથી મોકલવા વિનંતી. સમગ્ર વિશ્વના તપસ્વીઓને શાતા પહોંચે એવી અંતરથી અનુમોદના સહ શુભેચ્છા. સિદ્ધાચલ દરબાર જાજર માન લાગે છે, સિદ્ધાચલ દરબાર જાજર માન લાગે છે. વધુ વિગત માટે કમ્યુટર સિટી એપ જોતા રહેશો.